દિલ્હીમાં એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ કરેલી હરકતથી ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા છે। ગુજરાતમાં પણ જુદા જુદા શહેરોમાં આ મામલે વિરોધ કરવામાં આવ્યો છે। જામનગર શહેરમાં ભાજપ કાર્યાલયથી લાલ બંગલા સર્કલ સુધી રેલી યોજાઈ હતી અને લાલ બંગલા સર્કલ ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। જેમાં આ તરફ સુરતમાં પણ ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યા છે। અઠવા ગેટ વિસ્તારમાં એકઠા થઈને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી દેશવાસીઓની માફી માંગે તેવી ભાજપના કાર્યકરોએ માંગ પણ કરી છે। તો ભરૂચમાં જેપી કોલેજ નજીક ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ એકઠા થઈને કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી કરી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું। ત્યારે આ દરમિયાન પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। તો રાજકોટમાં પણ કિસાનપરા ચોક ખાતે ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આપણને બધાને ખ્યાલ છે કે એઆઈ સમિટ એમાં દેશ વિદેશથી બધા દેશ વિદેશના આયોજકો અને બધા જ ત્યાં હાજર હતા। આપણી એઆઈ સમિટ હતી અને મોદી સાહેબનું એક સપનું છે કે ભારત એઆઈ હબ બને અને એના માટેની આખી ગ્લોબલ સમિટ હતી અને એમાં દેશના ગૌરવને હાનિ પહોંચાડનાર, દેશના ગૌરવને લાંછન લગાડનાર એવું કૃત્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું। ત્યાં જે રીતનો વિરોધ પ્રદર્શન આ સમિટનો એ લોકોએ કર્યો છે, મને લાગે છે કે આનાથી વિરોધી કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિ હોઈ ન શકે। દેશના વિકાસમાં જે રોડા નાખવાનું એમણે કૃત્ય કર્યું છે, હું તો ત્યાં સુધી કહીશ કે જે આ જે કૃત્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે એમાં એની માનસિકતા એવી છતી થાય છે કે દેશ વિકાસના પંથે ના જાય, એમને ખાલી તૃષ્ટિકરણનું આ રાજકારણ રમવું છે। દેશ વિકાસના માં જાય એમાં એ લોકોને જરા પણ રસ નથી અને જે રીતનો પ્રોટેસ્ટ જે વિરોધ જે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક એમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પણ મુખ સહમતિ છે। તો આવું જે કૃત્ય દેશ વિરોધી કરતા હોય એના માટે આજે જામનગર શહેરના ભાજપ દ્વારા આનો એક વિરોધ પ્રદર્શન અમે બધાએ કર્યું હતું અને ક્યારે પણ આવી કોઈ પણ દેશ વિરોધી કૃત્ય કરવામાં આવશે અને દેશની ગરિમાને લાંછન લગાવવાનો પ્રયત્ન કરશે। હું કહીશ કે જ્યારે દેશ આટલો પ્રગતિના પંથે હોય, રોજગારની તકો જ્યાં ઉભી થતી હોય અને એક બાજુ કોંગ્રેસ એમ કહે છે કે રોજગાર નથી અને રોજગારની તકો જ્યાં વિપુલ પ્રમાણમાં છે એઆઈમાં, તો એમાં પણ એ લોકોએ આ રીતનું વિરોધ પ્રદર્શન કર્યું અને જે રીતનું એમને ટી શર્ટ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું છે આનાથી તો કોઈ હલકી માનસિકતા હોઈ ન શકે। આજે દિલ્હીમાં જે ભારત મંડપમાં એઆઈ સમિતિ દ્વારા જે મોદી સાહેબે વિશ્વના તમામ લોકોની જે મિટિંગો ચાલી રહી છે અને જે રાહુલ ગાંધીએ અપશબ્દ બોલ્યા તે માટે આજે આપણો ભારત દેશ ખૂબ જ આગળ વધી રહ્યો છે અને રાહુલ ગાંધીને શરમ પણ આવવી જોઈએ કે આવા શબ્દ બોલી અને મોદી સાહેબનો વિરોધ કરે છે। આજે આપણું ભારત વિશ્વના ટોચ ઉપર જવા જઈ રહ્યું છે, એ માટેનો આજનો આ વિરોધ હતો। ભારતના મંડપની અંદર એઆઈ સિમેન્ટનું ખૂબ સરસ પ્રકારનું આયોજન કરવામાં આવેલું હતું। આપ જાણો છો કે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે 2047 વિકસિત ભારતનું, જેની અંદર એઆઈનો કેટલો ઉપયોગ થઈ શકે, એઆઈ કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકે તેના સંદર્ભમાં ત્યાં એઆઈ સિમેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું। પરંતુ કોંગ્રેસ અને રાહુલ ગાંધી અને એના કાર્યકર્તા દ્વારા ભારતની વિકાસ યાત્રાને અટકાવવાના પ્રયાસો કર્યા પહેલેથી ચાલતા આવ્યા છે। એ યાત્રાને અટકાવવા માટે એમણે ખૂબ નિમ્ન પ્રકારની હરકતો ત્યાં કરી હતી અને એનો વિરોધ કર્યો હતો। એના સંદર્ભમાં આજે સુરત અઠવા ગેટ સ્થિત ભારતીય જનતા પાર્ટીના યુવા અને કર્મનિષ્ઠ કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓનો પુતળા દહન કરી નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો। વસુંધરા ડેરીના આઉટસોર્સિંગના કર્મચારીઓ આજે વહેલી સવારથી જ ડેરીના દરવાજે ધરણા પર બેઠા। છેલ્લા 15 વર્ષથી કર્મચારીઓનું શોષણ થતું હોવાના વસુંધરા ડેરી પર આરોપ લગાડવામાં આવ્યા, જેમાં પીએફ અને બોનસમાં મોટો ગફલો, કાગળ પર કંઈક અલગ અને ખાતામાં કંઈક અલગ રકમ જમા થતી હોવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે। તો પેપર પર 8.33% બોનસ બતાવવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં માત્ર 5.92% જ બોનસ ચૂકવાય છે। તો કુલ 15 જેટલી વિવિધ માંગણીઓ સાથે કર્મચારીઓ ધરણા પર બેઠા છે અને ડેરી મેનેજમેન્ટ તરફથી જ્યાં સુધી લેખિતમાં ખાતરી નહીં મળે અને અમલીકરણનો સમય નક્કી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે।